સુરત મનપા તંત્ર દ્વારા રહેણાંક વિસ્તારના 50 મીટરમાં સીવેજ પમ્પિંગ સ્ટેશન પ્રોજેક્ટ બનાવતા સુરતના જહાંગીરાબાદ વિસ્તારના સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. સુરતના જહાંગીરાબાદ વિસ્તારના સ્થાનિકોનો વિરોધ સુરત મનપા તંત્ર દ્વારા રહેણાંક વિસ્તારના 50 મીટરમાં સીવેજ પમ્પિંગ સ્ટેશન પ્રોજેક્ટ બતાવતા વિરોધ. જહાંગીરાબાદ વિસ્તારમાં આવેલ વૈષ્ણોદેવી હાઇટ્સ તેમજ આસપાસના સ્થાનિકો દ્વારા શાંતિપૂર્ણ રીતે વિરોધ. સેવિંગ પમ્પિંગ સ્ટેશન અન્ય સ્થળે બનાવવા સ્થાનિકોની માંગ. સીવેજ પમ્પિંગ પ્લાન્ટ અહીં નાખવામાં આવે તો સ્થાનિકોના આરોગ્યને નુકસાન થાય તેવું સ્થાનિકોનું કહેવું છે. વર્ષ 2023 બાદ સીવેજ પમ્પિંગ પ્લાન્ટ ભેસાણ વિસ્તારમાં બતાવવામાં આવ્યો હોવાની માહિતી. તો સીવેજ પમ્પિંગ પ્લાન્ટથી સ્થાનિકોને અનેક પ્રકારનું નુકસાન થવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું હતું. સીવેજ પમ્પિંગ પ્લાન્ટ સ્થાનિકોના આરોગ્યને નુકસાન કરે તે સ્થાનિકોએ જણાવી શક્યતા. તો મનપા તંત્ર સ્થાનિકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી આ પ્લાન્ટ અન્ય સ્થળે કરે તેવી માંગ કરાઈ છે. જો માંગ નહીં સંતોષાશે તો વિરોધ પ્રદર્શનની સ્થાનિકોએ ચીમકી આપી છે. તાત્કાલિકમાં અહીંયા જાણવા મળ્યું છે કે અમારી પાછળ જે એરિયા દેખાઈ રહ્યો છે તમને, એમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવી રહ્યો છે. એઝ પર સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, કોઈ પણ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવે તો એનું ગણિત એવું કહે છે કે રહીશી ઇલાકો જે હોય, વિસ્તાર જે હોય, એનાથી ઓછામાં ઓછા 500 મીટર દૂર પર એ હોવું જોઈએ, જે કે અહીંયા 50 મીટરનું પણ ડિસ્ટન્સ નથી ચારે બાજુથી. નોટ ઓનલી એક વન સાઈડ, ચારે બાજુથી 50 મીટર 100 મીટરના ડિસ્ટન્સ પર પણ ડિસ્ટન્સ નથી. આ તમે જોઈ શકો છો, પાછળ તરત જ આખી વસ્તી દેખાય છે. આવાસ છે, બાજુમાં શ્યામ એન્કલેવ છે, શિવધારા બાજુમાં છે, સામે સત્સંગ છે. તો ટોટલી ઇનસાઇડ આવી ગયું છે રેસિડેન્શિયલના. સેકન્ડ થિંગ, આ જ્યારે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ થાય તો સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એવું કહે છે કે એનો 1/3 એરિયા ગ્રીન બેલ્ટ જેવો હોવો જોઈએ. તો એનો કોઈ સ્કોપ જ નથી. જ્યારે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જ એટલો મોટો હશે ત્યાં આજુબાજુમાં એ બેલ્ટ જ નથી રહેવાનો. થર્ડ થિંગ, અહીંયા આ પ્રોવિઝન 2024 પહેલા હતું જ નહીં. 2024 પહેલા ભેસાણ એરિયા બતાવે છે. અમે ગઈકાલ સુધી બી જોયું તો અત્યારે બી ભેસાણ એરિયા જ બતાવે છે. આ પ્લાન્ટ અહીંયા બતાવતો જ નથી ઓન સાઇટ પણ. તો આ પ્લાન્ટ અહીંયા કેવી રીતે આવી રહ્યો છે એ પણ એક પ્રશ્ન છે. તો અમે એવું ઈચ્છીએ છીએ કે એસએમસી અને જે પણ લાગતા વળગતા અને ડિપાર્ટમેન્ટ છે આ વસ્તુ તાત્કાલિક ધોરણે નોંધ લે અને આનો તાત્કાલિક ઉકેલ કરે. અને આ જે 1.5 કિલોમીટરનો એરિયા છે એનાથી દૂર કે જ્યાં કોઈ પણ રહેશે નથી, અહીંયા તમે જોશો તો 1 કિલોમીટર પર ટોટલી ખાલી એરિયા છે, એ ત્યાં નથી લઈ જવા, અહીંયા સેન્ટ્રલમાં કેમ લાવી રહ્યા છે એ કન્ફ્યુઝનનો વિષય છે. તો અમારી પોલ્યુશન કંટ્રોલ બોર્ડને બી એક રિક્વેસ્ટ છે અને શાસનને પણ એ રિક્વેસ્ટ છે, આના પર તાત્કાલિક ધોરણે વિચાર કરવામાં આવે અને આને तात्कालिक निराकरण लावવામાં આવે. जी, मेरा नाम राजीव रंजन सिंह है. मैं वैष्णो देवी हाइट्स का प्रमुख हूँ और इस एरिया में बहुत काफ़ी पहले 2009 से हम लोग रह रहे हैं. इस एरिया का सबसे पहला सोसाइटी वैष्णो देवी टाउनशिप है, जो 2009 से रजिस्टर्ड सोसाइटी है. अभी तत्काल में हम लोगों ने यहाँ देखा कि सूरत म्यूनिसिपल कॉर्पोरेशन के द्वारा हमारे बैक साइड का जो प्लॉट दिख रहा है, इसमें सीवेज ट्रीटमेंट प्लांट लगाया जा रहा है. 100 ml का काफ़ी बड़ा प्लांट लगाया जा रहा है, जिसके कारण यहाँ के रहने वाले लोगों के ऊपर स्वास्थ्य के ऊपर काफ़ी बुरा प्रभाव पड़ेगा और तरह तरह की बीमारियाँ होगी, स्किन डिजीज होंगे, अस्थमा होगा, यहाँ तक कि कैंसर होने की भी संभावना है. और हवा में जो ये गैस सोडियम, मिथाइल, नाइट्रोजन्स, अमोनिया गैस जो घुलेगा, सांस लेने में काफ़ी दिक्कत होगी. छोटे छोटे बच्चों को निमोनिया, टाइफाइड, अस्थमा, सीओपीडी टाइप प्रॉब्लम्स, स्किन डिजीज होंगे. छोटे बच्चे तक ही सीमित नहीं रहेंगे, एल्डरली लोगों को भी इफेक्ट करने वाला है और खास करके जो सीनियर सिटीजन लोग हैं उन लोगों के लिए काफी ये बड़ा प्रॉब्लमेटिक चीजें बनने वाली है. कितनी सोसाइटी यहाँ पर और कितनी बस्ती आसपास के प्लांट बनेगा तो आजू बाजू में? अभी हम लोग यहाँ पे ऑलमोस्ट इस रोड पे 10 से 12 सोसाइटी है, जिसमें से 10,000 पब्लिक लाइव रह रहे हैं. और समझिए कि ये जो प्लांट्स हैं ये किसी भी इन्वायरमेंटल लॉ के हिसाब से नहीं है. इन्वायरमेंटल लॉ ऐसा बोला जाता है, कहता है कि जो भी रेसिडेंशियल एरिया है, जोन है, वहां से 500 मीटर दूर के दायरे में आपको रखना है. आप देख सकते हैं कि 10 मीटर के दायरे में ये रेसिडेंस है, रोड के इस तरफ 15 मीटर के दायरे में ये है और 500 मीटर के जद में जितने भी वैष्णो देवी रोड पे सोसाइटी है, सारे लोग इससे इम्पेक्ट होने वाले हैं. तो हम लोगों का वैष्णो देवी रोड के सारे समस्त घरों का रिक्वेस्ट है प्रशासन से, सूरत म्यूनिसिपल कॉर्पोरेशन से, अधिकारियों से, कि इसको यहाँ से तत्काल शिफ्ट किया जाए और कल से ही कार्य को स्थगित किया जाए. हम लोग जब तक यहाँ कार्य स्थगित नहीं किए ये लोग करेंगे, हम लोग का आंदोलन रोज का रोज